નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। જો તમારી ઉંમર 60 કે 70 વર્ષની છે અથવા તમારા ઘરમાં કોઈ વડીલ છે જેઓ 60 ઉંમર વટાવી ચૂક્યા છે તો આ વિડીયો તેમની જિંદગી બચાવવા જેવો સાબિત થઈ શકે છે। આજે અમે એવી 5 આદતો વિશે વાત કરીશું જે વૃદ્ધો માટે સૌથી વધુ ખતરનાક છે। જો સમયસર આ આદતો ન છોડવામાં આવે તો તે ધીમે ધીમે શરીરને અંદરથી ખોખલું બનાવી શકે છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જુઓ અને આજથી આ વાતોને તમારા જીવનમાં ઉતારવાની શરૂઆત કરો। ચાલો વધારે સમય લીધા વગર વિડીયોને શરૂ કરીએ। પહેલી આદત છે લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવું। 60 વર્ષની ઉંમરે પાર કર્યા પછી શરીરનો મેટાબોલિઝમ ધીમું પડી જાય છે અને આવા સમયમાં જો તમે દરરોજ 5 થી 6 કલાક સતત બેઠા રહો છો તો આ તમારા હૃદય, ફેફસાં અને માંસપેશીઓ માટે ધીમું ઝેર સાબિત થાય છે। ખતરો છે હૃદય રોગ, સ્થૂળતા, ડાયાબિટીસ, પગમાં સપાટો, ચાલવાની ક્ષમતા ઘટવી, શરીરમાં સોજો અને પાચન સંબંધિત સમસ્યાઓ થવી। શું કરવું? દરેક 30 મિનિટે ઉઠો અને 2 મિનિટ માટે ચાલવાનું રાખો। ઘરમાં નાના નાના કામ કરતા રહો। ટીવી કે અખબાર વાંચતી વખતે ઊભા રહીને વાંચો। યાદ રાખો, શરીરને જેટલું ચલાવશો એટલી લાંબી ઉંમર મળશે। નંબર 2, ઓછું પાણી પીવું। સૌથી શાંત હથિયારો। મિત્રો, વૃદ્ધમાં તરસની ભાવના ઓછી થઈ જાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે શરીરને પાણીની જરૂર નથી। જ્યારે શરીર ડિહાઇડ્રેટ થાય છે ત્યારે સૌપ્રથમ કિડની, બ્લેડર અને મગજ પર અસર થાય છે। ખતરો છે યુરિન ઇન્ફેક્શન, બ્લડ પ્રેશર ઘટવું, કબજિયાત, ચક્કર આવવા, પડી જવાનું જોખમ, કિડની ફેલ થવાની શક્યતા। તો એમાં શું કરવું જોઈએ? મિત્રો, સૌપ્રથમ તો દરેક 2 કલાકે 1 ગ્લાસ પાણી જરૂર પીવો। નાળિયેરનું પાણી, છાશ કે સૂપનું સેવન કરો। મોબાઈલ કે એલાર્મથી રિમાઇન્ડર લગાવો। પાણી માત્ર જીવન નથી, પરંતુ વૃદ્ધાવસ્થાની સૌથી સસ્તી દવા છે। નંબર 3, ઊંઘની અવગણના। થાકેલી ઉંમર, બીમાર શરીર। વૃદ્ધાવસ્થામાં ઘણા લોકો કહે છે કે હવે ઊંઘ ક્યાં આવે છે, પરંતુ આવું કહેતા કહેતા તેમનું શરીર અંદરથી તૂટી જાય છે। 60 પછી જો ઊંઘ પૂરતી ન મળી રહી હોય તો શરીરની સ્વચ્છ રાખવાની પ્રક્રિયા બંધ થઈ જાય છે। ખતરો છે યાદશક્તિ નબળી પડવી, હોર્મોનનું અસંતુલન, હૃદય રોગ અને ડાયાબિટીસનું જોખમ, મૂડ સ્વિંગ્સ અને ચીડિયાપણું। શું કરવું જોઈએ? રોજે એક નિશ્ચિત સમયે સૂવો। સૂવાની 1 કલાક પહેલાં ટીવી અને મોબાઈલથી દૂર રહો। સૂતા પહેલાં ગરમ દૂધ, સંગીત અથવા તો ધ્યાનનો સહારો લો। ઊંઘ વૃદ્ધાવસ્થામાં દવા કરતાં વધુ અસરકારક છે, તેને હલકામાં ન લો। નંબર 4, ભૂખ ન લાગે ત્યારે ખાવું। પાચનનું દુશ્મન। ચોથું ભૂલ મિત્રો, સમયે ખાવું જરૂરી છે, પરંતુ ભૂખ વિના ખાવું પાચન માટે ઝેર છે। 70ની ઉંમર પછી શરીરની અગ્નિ ધીમી થઈ જાય છે, તેથી જેટલી જરૂર છે એટલું જ ખાવું જોઈએ। ખતરો છે ગેસ, અપચો, કબજિયાત, વજન ઘટવું કે વધવું, લીવર અને આંતરડી પર દબાણ। તો શું કરવું જોઈએ? હલકું, સહેજ પાચક અને તાજું ભોજન કરો। ભૂખ ન હોય તો સૂપ, ફળ કે ખીચડી લો। સવારનો નાસ્તો અવશ્ય કરો, પરંતુ ભારે ન હોવો જોઈએ। મિત્રો, ખોરાક જીવન આપે છે, પણ ખોટા સમયે અને ખોટી રીતથી લીધેલું ભોજન બીમારીઓ લાવે છે। મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો। નંબર 5 છે વધુ દવાઓ, ઓછી તપાસ, આત્મનિર્ભરતાનું પતન। મિત્રો, વૃદ્ધાવસ્થામાં દવાઓ પર નિર્ભરતા સૌથી મોટી સમસ્યા બની રહી છે। ડૉક્ટરની સલાહ વિના દવા લેવી, વારંવાર દવાઓ બદલવી અને બીજાની દવાઓ પોતે લેવી, આ ખૂબ જ ખતરનાક બની શકે છે। ખતરો છે લીવર, કિડની પર અસર, દવાનું રિએક્શન, માનસિક ભ્રમ, ગૂંચવણ કે બેહોશી આવવી। તો શું કરવું જોઈએ? દર 3 થી 6 મહિનામાં તબીબી તપાસ કરાવો। ડૉક્ટરની સલાહથી દવાઓ ઘટાડો કે વધારો। જેટલું બને તેટલું દવાના બદલે જીવનશૈલી સુધારવાની દિશામાં પ્રયત્ન કરો। મિત્રો, દવા જરૂરી છે, પણ તે ખોટી આદત ન બને તેનું ધ્યાન રાખો। ચાલો હવે જાણી લઈએ કેટલાક બોનસ ટિપ્સ વિશે। દરરોજ થોડી હલકી કસરત અથવા તો વોક કરો। રોજે કંઈક નવું શીખો કે વાંચો। પરિવાર અને સમાજમાં જોડાયેલા રહો। એકલતા ટાળો। મિત્રો, વૃદ્ધાવસ્થા નવી શરૂઆત છે, તમે ઈચ્છો તો તેને સોનેરી બનાવી શકો છો। તો મિત્રો, આ હતી 5 સૌથી ખતરનાક આદતો જે વૃદ્ધોએ આજે જ છોડવી જોઈએ। આ નાનકડી લાગતી વાતો ખૂબ જ ઊંડી અસર કરે છે।
જો તમે તમારા માતા પિતા, દાદા દાદી કે તમે પોતે 60 કે 70 વર્ષના છો તો આજથી જ આ આદતો તમારા જીવનમાં અપનાવવાનું શરૂ કરો. તો મિત્રો, આજનો વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.